આપ જોઈ શકો છો આ નર્સરીની મારી પાસે છેલ્લા 10 દિવસથી કામ ચાલી રહ્યું છે. અમારે ખીમભાઈ, અમારે રામભાઈ સોજીત્રા, અમારે ભીખાભાઈ, હિંમતભાઈ હામાપુર અને હું તુલસીભાઈ માંગુકિયા બહાર કામ કરીને આવ્યો છું. તો આજે મારે રામભાઈને કહેવું છે કે રામભાઈ, તમે છેલ્લા 10-12 દિવસથી અહીં કામ કરી રહ્યા છો. અમે બીજી જગ્યાએ કામ કરી છે, એક ટીમ સરથાણામાં કામ કરે છે. ત્યારે અમારે રામભાઈને કહેવું છે કે આ નર્સરી માટે મારે એને સમાચાર આપવા છે હારા, અને જે કામ કરી રહ્યા છે એને આ રામભાઈને કહીશ હું 2 શબ્દો કે છેલ્લા 15-20 દિવસથી નર્સરીએ તનતોડ મહેનત હાલે છે. કોઈ મણના પાણા ઉપાડે છે તો કોઈ અડધા મણના ઉપાડે છે. એના માટે રેવલ કરીને બધું કમ્પ્લીટ કરી અને નિસ્વાર્થ ભાવે, કોઈને સ્વાર્થ નથી. બસ એક લગ્ન લાગી છે કે સુરત એક ગ્રીન બનાવવાનું છે, અને ગ્રીન આર્મી એટલી મહેનત કરે છે તનતોડ. આજે 5 વાગે ઉઠવું કઈ હેલી વેલી વાત નથી. તમને કોઈ એમ કીધું હોય 20,000 લેવા તો તમે ન ઉઠો 5 વાગે. 5 વાગે ઉઠવા માટે 9 વાગે સૂઈ જવું પડે છે, ઘરમાં બધું છોડવું પડે છે, ત્યારે આ ગ્રીન આર્મીમાં કામ થાય છે. એટલી મહેનત કરે છે સૈનિકો, ત્યારે થાય છે. વંદે માતરમ, ભારત માતા કી જય. બસ કાપી નાખો.